બહુ સારી જનકગીરી બાપુએ અહીંથી સંતવાણી કરી. લે પધારો બાપુ સિદ્ધરાજભાઈ. જય માતાજી. થોડાક વહેલા આવ્યા એટલે ટાઈમસર પહોંચી ગયા તમારે. એમાંય સૌરો મંડપ એક વણકર સમાજની દીકરી પોતે એમ કહેવાય કે એને ડાલીબાઈ બનાવવો અને એ દોરી ખેંચે અને આખું 52 ગજનું લાકડું જો ઊભું થઈ જતું હોય. રામદેવજી મહારાજે પેલું પ્રમાણ આપ્યું છે કે 18 વર્ણમાં હું છું. અને કદાચ માણાથી માણા જો અબડાતો હોય, માણા છે એ માણાથી જો અબડાતો હોય ને તો મેવાડની માલિકોર મીરાબાઈ ને મીરાબાઈ નો ગુરુ ચમર રોહિદાસ નો હોત જો માણાથી માણા અબડાતો હોત, માણાથી માણા અબડાતો હોત. આજ આ કળિયુગની માલિકોર હળાળાટ કળિયુગ આ હાલે છે અને આવા કળિયુગની માલિકોર આપણે એને સમરી અને સાથ આપે સાહેબ. કદાચ એવા 52 ગજના લાકડા છે એક વિશ્વાસ ઉપર ઊભા થઈ જતા હોય, એ ભરોહા ઉપર ઊભા થઈ જતા હોય, કોઈ માણાને હૃદયની માલિકોર જે આ કાર્ય કરતા હોય છે એને વિશ્વાસ કેવડો હોય છે જી. આમાં પોતે એમ કહેવાય કે ભોગ આપતા હોય છે, પોતે એમ કહેવાય કે આમાં જે કામ કરતા હોય છે, આમાં સહકાર આપતા હોય છે, એને વિશ્વાસ કેવડો હોય છે સાહેબ. એમાંય આવતીકાલે પણ એક સંતવાણીનો કાર્યક્રમ છે અને આપણે 24 તારીખે સૌરો મંડપ ઉભો થવાનો છે. ભરોવાની વાત છે સાહેબ. આપણી કાઠિયાવાડી બાયુ જગદંબાએ પોતે એમ કહેવાય કે ભગવાનને પ્રાર્થના કરી કે હે અખિલ બ્રહ્માંડના માલિક બાપ, અમારા કાઠિયાવાડની માલિકોર તું કોક દીક ભૂલો તો પડ, તને જાહેરના રોટલા કરીને ખવડાવશે. અને જેથી ઘરની માલિકોર જાહેરના રોટલા નહીં હોય ને તેથી પેટના છોકરા ખાંડીને ખવડાવશે. બાપ તું કોક દીક ભૂલો તો પડ, તું કોક દીક ભૂલો તો પડ. અને વિશ્વાસ કેને કહેવાય, ભરોહો કેને કહેવાય? એ પોરબંદરની બાજુની માલિકોર ખાલી એક પંખીના માળા જેવડું ગામ સાહેબ આયર સમાજમાં બનેલો પ્રસંગ છે. એક ધણી રામદેવજી મહારાજને કેટલું માનતા હોય છે, એ વિશ્વાસ એને કેવડો હોય છે કે બે માણા છે, પોતે એમ કહેવાય કે એક દિનનો સમય છે, પોતે પાટનું વાયક આવ્યું છે અને એ વાયકને બે માણાએ ઝીલું છે. હાંજનું ટાણું છે. પોતે એમ કહેવાય કે એકનો એક દીકરો બીમાર પડ્યો એટલું નહીં એની છાતી ઉપર હાથ જઈને ધબકારા બંધ થઈ જાય છે. પણ પાટનું વાયક ઝીલી લીધું, સનાતન ધર્મનું વાયક ઝીલી લીધું છે. બે માણા પાટમાં જવાની જ્યાં તૈયારી કરે છે, પોતે જે ભગત હતા, આયર ભગત હતા, એની ઘરેથી ભગતાની આયરાણી એટલું બોલ્યા કે ભગત આપણે પાટની માલિકોર જવું છે, આપણે વાયકને ઝીલી લીધું છે, પણ આપણો દીકરો ગુજરી ગયો છે, એને સમાધિ દેવી હોય તોય ભલે અને એનો અગ્નિજા દેવો હોય તોય ભલે, પણ આપણે જે પાટનું વાયક આવ્યું છે આપણે પાટમાં જવાના છે સાહેબ. બે માણા પોતે કહેવાય કે દીકરો હતો આ હાડીનું કફન બનાવી અને ઘરની માલિકોર ઓરડાની માલિકોર બંધ કરી દીધો અને બે માણા એમ કહેવાય કે સનાતનના વાયકે હાલી નીકળ્યા હતા. રામદેવજી મહારાજના પાટની માલિકોર હાલી નીકળ્યા છે. જ્યાં ગઈત ગંગાના માણસો બેઠા હતા તેથી ના બોલવાના મેણ બોલતા હતા, માથે મેણાના કહા કરતા હતા સાહેબ. આજ દીકરા જેવો દીકરો વયો ગયો અને પાટની માલિકોર આવ્યા અને શરમ જેવી જાત નથી. બીજો માણા એમ કે પાટ તો કાલે મંડાતો તો, પાટ બીજનો મંડાતો તો, પાટ પૂનમનો મંડાતો તો આજ આ પાટની માલિકોર આવ્યા, એનો દીકરો ગુજરી ગયો છે, એ દીકરાને ઘરની માલિકોર હુરાવીને આવ્યા છે. પણ બે માણા એ અલેખની આયરે તાર લગાવીને બેઠા હતા. રામદેવજી મહારાજની આયરે તાર લગાવીને બેઠા હતા. પોતે એમ કહેવાય કે સનાતન ધર્મની જે જ્યોત હતી એ જ્યોતની સામે જોઈને બેઠા હતા અને સવારના 4 વાગ્યાનો જ્યાં સમય થયો એ જ્યોત વરી ગઈ, પાઠ પૂરો થઈ ગયો અને બે માણા પોતે એમ કહેવાય કે ઘરની માલિકો આમ ઘરે જ્યાં જતા હતા અને તેથી એમ કહેવાય કે આયરની ઘરેથી આયરાણી એટલું બોલ્યા કે ભગત કે મારો દીકરો જેથી ગુજરી ગયો, આપણે પાટની માલિકો આવ્યા હતા, આપણો દીકરો ગુજરી ગયો તેથી હું માં હતી, ડાકણી નથી, પણ મારો રોવાનો વખત નતો. હું કામ કે મારા ધણીનું વાયક ઝીલી લીધું હતું, મારા રામદેવજી મહારાજના પાટનું વાયક ઝીલી લીધું હતું કે હાલો હવે દીકરાને અગ્નિદા દેવા જાવો છે.
સવારના પોરમાં 4 વાગ્યામાં બે માણા એમ કહેવાય કે વાતું કરતા જ્યાં જાય છે, પણ જે દીકરો ગુજરી ગયો તો, જેને ઘરની માલિકો બંધ કરીને આવ્યા હતા, ઓરડાની માલિકો હુરાવીને આવ્યા હતા, ઈનો ઈ દીકરો પાદરની માલિકો હામૈયા કરવા હામો આવ્યો તો. સાહેબ આ રામદેવજી મહારાજ છે, આ હિન્દુઓ પીર છે, આ 12 બીજનો ધણી છે, આ નોધારાનો આધાર છે. આપણું કાઠિયાવાડ છે સાહેબ, અહીંયા તો સમરો અને સાથ આપે. શબ્દ એક શોધી લ્યો, જ્યાં આખી સહિતા નીકળે, જ્યાં કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે, પણ તાસીર જુદી છે આપણી ભારત દેશની ધરતીની. હુકામ અહીંયા મહાભારત વાવો અને ગીતાજી નીકળે, અને હજી ધબકે છે રેખાઓ જ્યાં જ્યાં લક્ષ્મણની, ત્યાંથી રાવણો હજુય બીતા બીતા નીકળે. અને જનક જેવા આવી અને આ ધરતીની માથે કદાચ જો હળ હાકે તો હજી આ ધરતી માંથી સીતાજી નીકળે. અહીંયા તો શબ્દ એક શોધો અને સહિતા નીકળે. આજ પણ સાહેબ આપણે સનાતન ધર્મના પાઠની માલિકો પોતે એમ કહેવાય, આરતી તો આપણે ભગવાનની ઉતારી છે, નામ તો એના લેવા પડે. હુકામ કે આમાં કાંઈક કરી ગયા છે, આમાં હાયલા છે સાહેબ, આ ધર્મના કેડે હાયલા. નકા આરતી તો આપણે રામદેવજી મહારાજની ઉતારી, નામ એના લઈ. હરિચંદ્ર જેવો પોતે એમ કહેવાય કે બજારની માલિકો વેચાવા માટે નીકળો, એક ધર્મની માટે, એક ભક્તિની માટે. પણ હરિચંદ્ર બજારમાં વેચાણા એટલું નહીં, આયરે તારામતી કહેતા હતા સ્વામી તમે વેચાઈ જતા હોય તો આજ બજારની માલિકો અમે પણ વેચાઈ જાય છે. અરે તારામતી પણ એમ કહેવાય કે બજારની માલિકો વેચાવા માટે તૈયાર થયા. નકર આપણી તારામતી હોય કહી દે મને તમે તમારા રામસાગર લઈને નીકળો ને મને મારા બાપની ઘરે મૂકી જાઓ. આપણે ભરોહો આપણી માથે નથી, આપણા ઘરના માથે નથી. તમે જો થોડોક ટાઈમ થયો હોય તો આમ નવા લગ્ન થયા હોય વિપુલભાઈ, હાવ નવા લગ્ન થયા હોય ને પોતે એમ કહેવાય કે બે માણા એ ફરવા નીકળે, બે માણા ફરવા નીકળે, અને હાવ લગ્નને એમ કહેવાય કે 2 મહિના થયા હોય, અને પત્ની હોય પોતે એમ એવા આમ પ્રેમથી બોલાવે, એવા કમોરથી બોલાવે, બાપુ હાવ પ્રેમથી બોલાવે. શું કે ખબર છે વિપુલ, લગ્નને 2 મહિના થયા હોય, અને પાછા એમ કહેવાય કે લગ્નને 6 મહિના થયા હોય, થોડોક ટોંગ ફરે વિપુલ, અને લગન ને પોતે એમ કહેવાય કે પોતે એમ કહેવાય કે એકાદું વરસ વયું જઈને હાવ ટોંગ ફરે વિપલા. મેં કીધું હોઈ ગયા. હા વાહ, પ્રેમ બોલવું સજનતા દાતારી સરપંચ દેતા અભ્યાસ નો મિલે, એ તો બિના કૃપા ભગવંત. આપણા હોય એટલે જ આપણે બોલાય ને, અને આપણે ભરોસો જ હોય ને કાંઈ નહીં કરે. આપણા માથે જ ભરોસો રખે ને, બીજા ઉપર હુકમ ભરોસો કરવો પડે. અમારા સંજય કુમાર કાપડી જો જી નામે જોખો ટરે, જી નામે જય જયકાર સજને જપિયા, જી નામો નર થઈ ગઈ. અને એનું ગમે ત્યાં કદાચ એ હેઠે બેઠો હોય ને મારે સ્ટેજ ઉપર નામ લેવું પડે. હુકમ કે મને સ્ટેજ એને બતાવ્યા, એ નામ નો લઉં તું નગુણો કહેવાય. પણ ભજનના દોર ઉપર ભળવું છે, ગળતી રાત છે, ગળતી રાતના ભજનિયા. તો બેન શ્રી મેનાબેન વાજાને વિનંતી કરવું, આવો આપને મોજ આવ્યા ભજનિયા લઈ તમારી સમક્ષ આવે મેનાબેન વાજા. અને શરૂઆત અમારા ગોંડલિયાના ગુરુદેવ છે દયાળુ ત્યાંથી કરે. તો મેનાબેન વાજાને પણ એકવાર આપણે જોરદાર તાલીઓના ગગડાથી વધાવીએ.